હેલો એવરીવન, માય નેમ ઇઝ હર્ષ વાઘેલા અને હું છું એફએસસી એકેડમીનો ઓનર કમ એજ્યુકેટર. અને મેં એક નવી વિડીયો સિરીઝ શરૂ કરી છે જેમાં આપણે સ્પોકન ઇંગ્લિશ વિશે શીખીશું કે બોલતા કેવી રીતના શીખવાનું, અને આપણે પ્રોપરલી ગુજરાતી બેઝડ જ રહેશે કે જે ગુજરાતી જે વિદ્યાર્થીઓ છે, ગુજરાતી છોકરાઓ છે જેમને પ્રોબ્લેમ પડતી હોય છે બોલતી વખતે, કે સમજમાં વધુ આવે છે, સમજાય છે, તમે સાંભળીને તમને ખબર પડે છે કે શું કહેવા માંગે પણ બોલતી વખતે ખચકાટ થાય છે. તો એ ખચકાટ કેવી રીતના દૂર કરીશું એના પર આપણે આ સિરીઝ છે કે પહેલા બેઝિક ગ્રામર લઈશું. એમાંનો એક પહેલો વિડીયો સેન્ટેન્સ મેં એક મૂકી ચૂક્યો છું હું. હવે બીજો છે નાઉન. આપણે પહેલા બેઝિક જ લઈશું. આમાં હું તમને કંઈ વધારે લોડ નહીં આપું, 5-7 મિનિટ યા 10 મિનિટ, એનાથી વધારે લાંબો વિડીયો નહીં ચાલે. પણ હા, જ્યારે ટેન્સ જેવા મોટા મોટા ટોપિક્સ છે કે ટેન્સમાં 12 ટેન્સીસ આવશે, પછી હેલ્પિંગ વર્બ્સ છે જેમાં 16 કે 17 હેલ્પિંગ વર્બ છે, મોડલ હેલ્પિંગ વર્બ્સ. તો એ વખતે આપણે થોડું જોઈશું કે થોડો વધારે લાંબુ થઈ શકશે 20-25 મિનિટ, પણ એનાથી વધારે હું તમને વધારે લોડ નહીં આપી શકું. અને જેટલું બી થશે એટલું આપણે સ્મૂથલી ચલાવીશું અને બેઝિક જ આપણે બેઝિક ઉપર જ ફોકસ કરીશું. અને બેઝિકથી લઈને લાસ્ટમાં તમે ઓફિસ ઇંગ્લિશ અને ક્લાસરૂમ ઇંગ્લિશ કે તમે ઇન્ટરવ્યુ ઇંગ્લિશ બેઝિક્સ પર શું કેવી રીતના ધ્યાન આપી શકશો એના પર આપણે કામ કરશું. પહેલા આપણે ચાલુ કરીએ આજનો આપણો નવો ટોપિક, નાઉન. તો નાઉન એટલે તો શું, પહેલા તો એ સમજીએ આપણે. નાઉન તો હેન્ડરાઇટિંગ મારા ખરાબ છે એટલે થોડું જોઈ લેજો. હેન્ડરાઇટિંગમાં તો વાંધો નહીં આવે તમને, બટ ચલો ચાલુ કરીએ. નાઉન. નાઉન કોને કહીશું? નાઉન એટલે નામ. તમારું નામ છે, મારું નામ છે, જેમ કોઈનું બી નામ હોય કે કોઈ છે તનુષ નામ છે, યા મારું નામ હર્ષ છે, યા જેમ કે એકેડમીનું નામ છે fsc.academy. તો આ બધા જે એકેડમીઝ ના એફએસસી, જેમ એફએસસી છે તો એફએસસી છે. એફએસસી એટલે ફ્લુએન્ટ. એફ નો મતલબ થાય ફ્લુએન્ટ, એસ મીન્સ સ્પોકન, ઈ એટલે ઇંગ્લિશ. તો જે આપણે બનાવીને જે નામ બનાવ્યું છે fsc.academy, એ પણ એક નાઉન છે. તો નામ, જે વસ્તુને આપણે નામ આપી શકીએ એને આપણે નાઉન કહીએ છીએ. તો કોઈ બી વસ્તુ છે કે હું જે બોલું છું, યા પછી કોઈ આ બોર્ડ છે તો આ બોર્ડને બી આપણે નામ આપ્યું છે. કોઈ વસ્તુ છે પણ વસ્તુને આપણે નામ આપ્યું છે તો એને કહેવાય નાઉન. તો એને શું કહીશું કે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા જગ્યા ને નામ આપીએ તો તે નાઉન બને છે. થોડું હેન્ડરાઇટિંગમાં જોઈ લેજો. આપણે હજુ તો નવી પ્રેક્ટિસ છે નહીં એટલે આપણે હેન્ડરાઇટિંગમાં વાંધો આવશે થોડો, પછી વાંધો નહીં આવે, 1-2-5 મિનિટ પછી. ઠીક છે. તો નાઉન એટલે પહેલા તો શું, નાઉનમાં કેટલા પ્રકાર હોય જેને આપણે નામ આપી શકીએ. ચોખ્ખી વસ્તુ છે કે આપણે જેને નામ આપી શકીએ. કેવી રીતના નામ આપીશું? કે ખુરશી, તો ખુરશી છે તો નામ છે. બેસવા માટે તો બહુ બધી વસ્તુ છે, ટેબલ છે, ખુરશી છે, કે પછી સોફા છે, બટ આપણે નામ આપીશું ખુરશી. તો ખુરશી જે છે એ કોઈ ચોક્કસ વસ્તુને બતાવે છે, કે ચોક્કસ વસ્તુને જે દર્શાવતું હોય એ નામને શું કહીશું આપણે? નાઉન. ઠીક છે. નાઉનના પ્રકાર કેટલા છે? પહેલા તો એવું કે નાઉનના પ્રકાર. નાઉનના પ્રકાર તો બહુ બધા છે મુખ્યત્વે, પણ આપણે મુખ્યત્વે છે એક છે કોમન નાઉન. કોમન નાઉન એટલે પહેલા તો એ આપણે સમજીએ કોમન નાઉન કોને કહેવાય. પહેલા નાઉન ના પ્રકાર. એનો પહેલો પ્રકાર છે કોમન. કોમન નાઉન એટલે જે નોર્મલ, કે ભાઈ મારું નામ છે તો હું પહેલા તો છોકરો છું, તો હું કોઈ પણ વસ્તુ છે છોકરો, નામ થયું. માણસ છે પહેલા તો માણસ છું, પણ માણસમાં પણ મારી હું શું છું, સ્ત્રીલિંગ છું, પુલ્લિંગ છું, એ પ્રમાણે મને નામ આપવામાં આવ્યું છોકરો. કોઈ બીજું કોઈ હોય તો છોકરી. તો આને કોમન નાઉનમાં કેમ રાખવામાં આવે? કોમન નાઉન એટલે કે બધાને કોમનલી આપણે વાપરી શકીએ. ભાઈ આ છોકરો છે તો હજારો છોકરા હોય, હું પણ છોકરો છું, તમે તમારામાંથી બી ઘણા છોકરાઓ જોઈ રહ્યા હશે. કે પછી છોકરી છે તો છોકરી બી ઘણી બધી હોઈ શકે છે, છોકરીઓ પણ ઘણી બધી હોઈ શકે છે. તો એ ટાઈપમાં જે નાઉન છે જે કોમન નાઉન છે. પછી જાણે કે બગીચો લઈ લઈએ આપણે. બગીચો,
તો બગીચા પણ ઘણા બધા હોઈ શકે. ઠીક છે, જેમ હું ગાંધીનગરમાં રહું છું તો અહીંયા એક સ્વર્ણિમ પાર્ક કરીને બહુ મોટો બગીચો છે. તો એ જે સ્વર્ણિમ પાર્ક છે તો એ બગીચો છે, પણ બગીચા ઘણા બધા હોઈ શકે અહીંયા. તો એ પ્રમાણે જે બગીચા જે છે એ પ્રમાણે આપણે એ જે બગીચો છે તે કોમન નાઉન. પછી ખુરશી, તો ખુરશી પણ બહુ બધી હોઈ શકે. તો ખુરશી પણ એક કોમન નાઉન. તો જે કોમન નાઉન છે એટલે એ વસ્તુ, કોમન નાઉન એટલે એ વસ્તુ જે આપણે કોમનલી યુઝ કરતા હોય, કોમન જે નામો છે એને કોમન નાઉન. અને બીજો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? કે લાગણીઓ, પછી લાગણીઓ હોય, પછી ગુણો, અથવા ભાવનાઓ દર્શાવે. લાગણીઓ, ગુણો અને ભાવનાઓ એટલે હેપીનેસ થઈ ગઈ, હેપીનેસ. પછી હેપીનેસ છે, પછી છે આપણે સેડ હોઈએ, કાં તો પછી હેટ્રેડ થઈ ગયું, કાં તો પછી હેટ્રેડ એટલે શું પહેલા તો એ સમજાવી દઉં તમને. ઘૃણા અને હેટ એટલે નફરત. તમે નફરત કરો છો ને ઘૃણા કરો છો એમાં બેમાં ફરક છે. હેટ્રેડ એટલે ઘૃણા. પછી હેપીનેસ એટલે ખુશી, સેડ એટલે દુઃખી થવું, ખુશ થવું, ઘૃણા થવી, નફરત થવું, પ્રેમ થવું. આ બધી જે લાગણીઓ અને ભાવનાઓ છે જેનું આપણે નામ આપ્યું છે, આપણે લાગણીઓ અને ભાવનાઓને બી નામ આપ્યું છે, એને કહેવાય એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઠીક છે, એટલે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનને જ્યારે સમજવાનું આવે એટલું સમજવાનું કે જ્યારે લાગણીઓ, ગુણો, ભાવનાઓ આવતી હોય તો એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીશું. પછી આપણો ત્રીજો છે પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉન એટલે શું પહેલા તો એ સમજીએ. પ્રોપર નાઉન એટલે જે આપણે કોમન નાઉન સમજાય કે ભાઈ આ છોકરો છે, આ છોકરી છે, બરાબર. તો પ્રોપર નાઉન કોને કહેવાય? પ્રોપર નાઉન એને કહેવાય કે ભાઈ જે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને જ આપવામાં આવતું નામ. તો પર્ટિક્યુલર હું છોકરો છું પણ મારું નામ છે હર્ષ. ઠીક છે, કોઈ છોકરી, જેમ કે આપણા વડાપ્રધાન છે, વડાપ્રધાન બહુ થયા છે, એનું નામ છે નરેન્દ્ર મોદી. તો જે આપણે જે અલગ અલગ જે નામ આપીએ છીએ પોતાને, જે અલગથી પર્ટિક્યુલર નામ હોય. આ ખુરશી છે તો ખુરશીઓ તો બહુ બધી હોય, પણ આ મારી ખુરશી છે તો મેં મારી ખુરશીને નામ આપ્યું. ગાડીઓ તો બહુ બધી હોય, પણ ગાડીને કોઈ નામ, આપણે જેમ કે સુઝુકીની ગાડી હોય તો એને નામ અલગ આપ્યા હોય. તો એ બધી જે નામ આપવામાં આવે, જે પર્ટિક્યુલર કે ભાઈ આને આપણે એક નામથી જ ઓળખીએ. ફોન છે તો આઈફોન છે, યા સેમસંગ છે, યા કોઈ પણ અલગ અલગ ટાઈપના જે નામ આપવામાં આવે છે તો એને શું કહેવાય કે પ્રોપર નાઉન, કે પ્રોપરલી કોઈને નામ આપવામાં આવે. જેમ કે હું જ્યાં રહું છું ગાંધીનગર, તો ગાંધીનગર શું છે? તો શહેર તો બહુ બધા છે, તો ગાંધીનગર શું છે? એક તો પહેલા તો પાટનગર છે, અને બીજું શું? ગાંધીનગર એટલે હું અહીંયા રહું છું અને આ એક અલગથી શહેર છે, શહેરનું નામ આપવામાં આવ્યું છે તો એ ગાંધીનગર. પછી કોઈ કે અમદાવાદ છે, પછી કોઈ કહે છે થોલ એક લેક પ્રખ્યાત છે થોલની. તો આ બધા જે અલગ અલગ જે નામ છે, નામને અલગ અલગ નામો છે, બધું જનરલ નામ છે, કોમન જે નામ છે, એમાંથી આપણે એમને એક અલગથી પ્રોપર નામ આપીએ તો એને કહેવામાં આવે પ્રોપર નાઉન. તો આજનો આ પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને કોમન નાઉન તમને ખબર પડી હશે. હવે છેલ્લા બે નાઉન છે જે ઈઝી છે, જેમાં કંઈ વધારે લેવા ખાવાનું છે નહીં. એકનું નામ છે કાઉન્ટેબલ નાઉન અને બીજું છે અનકાઉન્ટેબલ નાઉન. તો કાઉન્ટેબલ નાઉન કેવી રીતના સમજીશું? ફોર્થ, કાઉન્ટેબલ નાઉન બે જે ગણી શકાય. કેવા? ગણી શકાય
તેવા નામો. કેવી રીતે? તો હું કહું કે 5,000 રૂપિયા, તો 5,000 રૂપિયા ગણી શકાય. પછી કહું 10 ખુરશી, તો ગણી શકાય. આ એક ખુરશી છે તો ગણી શકાય. પંખાઓ, 4 પંખાઓ, તો આ ગણી શકાય. અને કાઉન્ટેબલ નાઉન કહેવાય. પણ જો હું એમ કહું કે આ ટીમ છે, હવે ટીમમાં કેટલા નામ છે મને નથી ખબર એ વખતે, તો એ બી કાઉન્ટેબલમાં જ આવશે. પણ જો પ્રોપર નામ આપેલું હોય તો એ કાઉન્ટેબલ છે. પણ પૈસા કીધું હોય તો એ કાઉન્ટેબલ નથી. પછી દૂધ માપવાનું હોય તો એ કાઉન્ટેબલ નથી. એને પછી આપણે લીટરમાં માપીએ છીએ. પછી એ બધી જે ગણી શકાય તેવા નામ હોય, જેમ કે ટીમ છે, પછી છે ગર્લ્સ, તો ગર્લ્સ બી ગણી શકાય. તો આ જે ગણી શકાય તેવા નામ હોય તો એ કાઉન્ટેબલ નાઉનમાં આવશે. અને જે ના ગણી શકાય, જેમ કે આપણે જેમ વાત થઈ પાણી છે, પછી કઈ આપણે ઠંડા પીણા છે, યા પછી કોઈની લાગણીઓ છે, જે લાગણી કોઈ દિવસ તમે ના ગણી શકો, જે ના ગણી શકાય જેવા નામ હોય એને આપણે શું કહીશું? અનકાઉન્ટેબલ નામ. તો આપણે એકવાર લખી દઈએ એટલે તમને આઈડિયા આવી જશે. આમાં કંઈ છે નહીં, બટ આપણે એકવાર કરવું પડશે એક બેઝિક નોલેજ માટે. પછી આનાથી આપણે આગળ વધીશું. થોડું બેઝિક છે, તમને કંટાળો આવશે, પણ એક લેવલ પછી એક ટાઈમ પછી તમને પણ મજા આવવાનું ચાલુ થઈ જશે. છે 5મો છે અનકાઉન્ટેબલ નાઉન, જેના સાથે આજનો આપણો વિડીયો પૂરો કરશું આપણે. અનકાઉન્ટેબલ નાઉન. હવે અનકાઉન્ટેબલ નાઉન પહેલા તો જો ભાઈ મારા અક્ષર પ્રમાણે તમે જો આ અનકાઉન્ટેબલ ની વાત કરીએ છીએ, તો જે આ છે આવા અક્ષર હોય, આવા અક્ષરમાં આલ્ફાબેટ ગણાય? તો ના ગણાય. તો આવી અનકાઉન્ટેબલ નાઉનનું જ એક એક્ઝામ્પલ છે. પણ હવે જો આપણે આ મશીનને સાઈડમાં રાખીએ અને જો આપણે પ્રોપરલી વિચારીએ તો આમ કે દૂધ છે, ભાવનાઓ છે, જેને ગણી ન શકાય, જેને ગણી ન શકાય તેવા નામો. એટલે જેમ આપણે વાત થઈ દૂધ કેટલું છે ગણી ના શકાય. પછી ઠંડા પીણા હોય તો આ પણ આપણે ના ગણી શકીએ. પછી ભાવનાઓ, કે ભાઈ પ્રેમને આપણે શું કહીશું? લવ આપણે ગણી ના શકીએ. ઘૃણા કાં તો નફરત, કોઈ કોને કેટલી નફરત કરે છે આપણે ના ગણી શકીએ. હેટ. તો આ બધા જે અનકાઉન્ટેબલ નાઉન છે, જે આ બધા જે ભાવનાઓ છે કે દૂધ યા ઠંડા પીણા યા આપણે જે વસ્તુને ન ગણી શકતા હોઈએ, જેને આપણે એક્સપ્રેસ ના કરી શકીએ ગણીએ, જેમ કે પૈસા બી એક ટાઈમે ગણી ના શકાય. તો આ બધી જે વસ્તુઓ છે, જેમ કે આપણે પૈસામાં હાઉ મેની નહીં હાઉ મચ વાપરીએ છીએ, તો આ જે બધી વસ્તુઓ છે એ અનકાઉન્ટેબલ નાઉનમાં આવે છે. પણ આમ જોવા જઈએ તો પૈસા કાઉન્ટેબલ નાઉનમાં આવે છે. તો આજનો આપણે અહીંયા ટોપિક પૂરો કરીએ છીએ. આપણે મળીએ કાલના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.